કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયેલા આજના મીડિયા સંવાદમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, हमारा वडील मुरब्बी सुरेंद्र काका, मीडिया इंचार्ज प्रशांत भाई वाला, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। कोईपण देशना इतिहास में एक एवो समय जरूर आवे छे જ્યારે આખો દેશ નવી તાકાત સાથે બેઠો થાય છે, નવા સંકલ્પો લે છે અને પ્રગતિના રસ્તે આગળ વધે છે। વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી દેશની રાજનીતિની આખી દિશા બદલાઈ ગઈ છે અને વિકાસની રાજનીતિનો એક નવો ઇતિહાસ સર્જ્યો છે। સૌથી લાંબા સમય સળંગ શાસન સેવાની ગૌરવ યાત્રા આજે વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણ દ્વારા વિકસિત ભારતના સપના અને સંકલ્પ સાથે આગળ વધી રહી છે। મોદી સાહેબના સુશાસનના 12 વર્ષમાં દેશની જનતાએ અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે, તેમનામાં અપાર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે। ગુજરાતના પનોતા પુત્ર આપણા શ્રી નરેન્દ્રભાઈ માત્ર ભારતમાં જ નહીં પણ વૈશ્વિક નેતા તરીકે સર્વ સ્વીકૃતિ પામ્યા છે। દુનિયાના 32 જેટલા દેશોએ તેમને પોતાના દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું છે। વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના માત્ર 17 દિવસમાં શ્રી નરેન્દ્રભાઈએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતના કરોડો લોકોનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે। વડાપ્રધાનનું બ્રેઇન ચાઇલ્ડ ગિફ્ટ સિટી આજે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ તરીકે ઉભરી આવ્યું છે। IFSCએ અને દેશનું પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પણ ગિફ્ટ સિટીમાં કાર્યરત છે। સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસી રહેલા સાણંદ અને ધોલેરામાં 6 જેટલા સેમિકોન યુનિટ કાર્યરત છે। વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશની સૌ પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પણ ગુજરાતથી શરૂ થવાની છે। ધોલેરા શહેરના વિકાસને ગતિ આપવા 20,000 કરોડના સરખેજ ધોલેરા હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટને મંજૂરી આપી છે। મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા C-295 એરક્રાફ્ટ એ હજુ ગઈકાલે પ્રથમ ઉડાન ભરી છે, તે પણ મોદી સાહેબને ગુજરાતની મોટી ભેટ છે। મોદી સાહેબે વંચિત, ગરીબ, છેવાડાના માનવી, આદિજાતિઓને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સેવા યજ્ઞ આદર્યો છે। જેમને કોઈ પૂછતું નહીં તેમને વડાપ્રધાનશ્રીએ પૂજ્યા છે। સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન, આયુષ્યમાન ભારત જેવી અનેક યોજનાઓથી લોકોને ગૌરવપૂર્ણ જીવન મળ્યું છે। ગરીબ લોકોના જીવનની ગુણવત્તા સુધારવામાં ટેકનોલોજીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કલ્યાણ યોજનાઓની સહાય સીધી અને પારદર્શક રીતે લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે। આજે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારત રોજના 66 કરોડથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સાથે વિશ્વનો સૌથી મોટો ડિજિટલ ટ્રાન્ઝેક્શન પેમેન્ટ કરતો દેશ બન્યો છે। આ 12 વર્ષમાં સેચ્યુરેશન એપ્રોચ સાકાર થયો છે। લાભાર્થીઓને શોધીને સરકાર સામે ચાલીને લાભ પહોંચાડ્યો છે અને એક નયા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂર દ્વારા
આતંકવાદને જડબાતોડ જવાબ આપીને આ નવા ભારતની ક્ષમતા વિશ્વભરમાં ઉજાગર કરી છે. વડાપ્રધાનશ્રીએ 370 કલમ દૂર કરીને સરદાર સાહેબની એક અને અખંડ ભારતની કલ્પના ચરિતાર્થ કરી છે. ગત 12 વર્ષમાં કલ્યાણકારી યોજનાના સફળ અમલીકરણથી 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દેશના 80 કરોડ લોકોને વિનામૂલ્ય અનાજ આપે છે. સૌને માથે પાકી છતનો નિર્ધાર પાર પાડવા પીએમ આવાસ યોજના આપી દેશમાં 4 કરોડથી વધુ પરિવારોને પાકા ઘર મળ્યા. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશમાં 12 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ થયું છે. શેરી ફેરિયાઓની આત્મનિર્ભર પગભર બનાવવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના લોકપ્રિય સાબિત થઈ છે. દેશના 74 લાખ શેરી ફેરિયાઓના ગેરેન્ટર વડાપ્રધાન શ્રી પોતે બન્યા અને 17,000 કરોડની લોન આપી છે. મુદ્રા યોજનાથી મહિલા ઉદ્યમીને 16 લાખ કરોડથી વધુની લોન મળી છે. પીએમ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા 5 કરોડ બેંક ખાતા ખુલ્યા છે. પીએમ સ્વનિધિ યોજનામાં 46% મહિલાઓને લાભ મળ્યો છે. દેશભરમાં 32 કરોડથી વધુ મહિલાઓના ખાતા સહિત 58 કરોડથી વધુ જનધન ખાતા ખુલ્યા છે. વડાપ્રધાનશ્રીએ દેશની કરોડો મહિલાઓને રસોડાના ધુમાડાથી થતી બીમારીઓમાંથી બચાવવા ઉજ્જવલા યોજના 10 કરોડથી વધુ માતા બહેનોને ગેસ કનેક્શનો આપ્યા છે. દેશની 3 કરોડથી વધુ મહિલાઓને લખપતિ દીદી બનાવી છે. 91 લાખથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી 10 કરોડથી વધુ મહિલાઓને આત્મનિર્ભર પણ બનાવી છે. નારી શક્તિ વંદના અધિનિયમથી જાહેર જીવનમાં માતા બહેનોની 33% ભાગીદારી સુનિશ્ચિત કરી છે. આદરણીય શ્રી મોદી સાહેબે આદિવાસી સમાજનું હર હંમેશ ગૌરવ કર્યું છે. તેમના માર્ગદર્શન અને નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ભવ્ય ઉજવણી દેશભરમાં થઈ. ભગવાન બિરસા મુંડા ધરતી આંબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત 33,000 ગામોમાં 5 કરોડથી વધુ આદિજાતિઓના વિકાસ પર ફોકસ કર્યું છે. પીએમ જનમન અંતર્ગત 24,000 કરોડથી વધુના રોકાણથી 75 વિશેષ આદિમ જૂથના વિકાસની યોજના આપી છે. આદિવાસી કલ્યાણના કેન્દ્રીય બજેટમાં 2014-15થી 243% વધારો થયો છે. આદિજાતિઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓમાં મોટા પાયે બદલાવ આવ્યો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગૌરવપૂર્ણ જીવન અને યોગદાનને નવી પેઢી જાણે તે માટે વડાપ્રધાનશ્રીએ અનેક સફળ પ્રયાસો આ 12 વર્ષમાં કર્યા છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કરીને બાબા સાહેબના બંધારણના યોગદાનને રાષ્ટ્રીય ચેતનામાં સ્થાન આપ્યું છે. ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝિવને પ્રોત્સાહન આપતા તેમના માનમાં ભીમ એપ લોન્ચ કરવામાં આવી છે. શ્રી મોદી સાહેબે બાબા સાહેબ સાથે સંકળાયેલા 5 મુખ્ય સ્થળો જન્મભૂમિ, ચૈતન્ય ભૂમિ, શિક્ષા ભૂમિ, દીક્ષા ભૂમિ અને મહાપરિનિર્વાણ ભૂમિને પંચતીર્થની ઓળખ આપીને તેનો વિકાસ કર્યો છે. ડોક્ટર આંબેડકરજીના લખાણોને ડિજિટલાઇઝ કરીને લોકો માટે સુલભ બનાવવાનું કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે. જ્ઞાન શક્તિના મહત્વના પિલ્લર એવા અન્નદાતાના ઉત્થાન માટે છેલ્લા 12 વર્ષમાં અભૂતપૂર્વ કાર્ય થયું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 4 લાખ કરોડથી વધુની સહાય દેશના ખેડૂતોના ખાતામાં જમા થઈ છે. કુદરતી આફતોમાં ઉદારતમ રાહત પેકેજ આપીને મોદી સાહેબે ખેડૂતોના હામી બન્યા છે. એમએસપી અંતર્ગત છેલ્લા 12 વર્ષમાં 26 લાખ કરોડથી વધુના મૂલ્યના પાકોની ખરીદી કરવામાં પણ આવી છે. આદરણીય શ્રી મોદી સાહેબે બેક ટુ બેઝિકના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપ્યો છે. રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન યોજનાથી દેશમાં 18 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. છેલ્લા 12 વર્ષમાં દેશમાં આવેલું પરિવર્તન દરેક નાગરિકના જીવનને સ્પર્શી રહ્યું છે.
દેશ પર કેપિટા ઇન્કમ 86,778 રૂપિયાથી વધીને 2,12,981 રૂપિયા થઈ છે. જીડીપી પણ $2.2 ટ્રિલિયન થી વધીને $4.15 ટ્રિલિયન થયો છે. પરિવહન અને શહેરી વિકાસના ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. 2014માં દેશમાં કુલ 91,287 કિલોમીટર નેશનલ હાઈવે હતા. આજે 1.46 લાખ કિલોમીટરથી પણ વધુ છે. 2014માં રોજ માત્ર 11.6 કિલોમીટર હાઈવે બનતા આજે દેશમાં 34 કિલોમીટરથી વધુ નવા હાઈવે બને છે. 2014માં માત્ર 5 શહેરોમાં મેટ્રો રેલ હતી. આજે 26 શહેરોમાં મેટ્રો નેટવર્ક કાર્યરત છે. 12 વર્ષમાં ભારત હોલિસ્ટિક હેલ્થ કેરની આરોગ્ય ક્ષેત્રે એક નવા યુગનું સાક્ષી બન્યું છે. દેશમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ 43 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. આનાથી 60 કરોડથી વધુ લોકોને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવરેજ મળ્યું છે. 70 વર્ષથી ઉપરના 6 કરોડથી વધુ વરિષ્ઠ નાગરિકોને આવકની મર્યાદા વિના આરોગ્ય રક્ષા કવચ મળી રહ્યું છે. દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 842થી વધીને 2100થી વધુ થઈ ગઈ છે. એમબીબીએસ બેઠકો જે 51,348થી વધીને 1,28,976 થઈ છે અને પીજી બેઠકો 31,185થી વધીને 85,822 થઈ છે. તેમજ એમ્સની સંખ્યા 8થી વધીને 23 થઈ છે. રાજકોટમાં 1200 કરોડના ખર્ચે રાજ્યની પ્રથમ એમ્સનું નિર્માણ થયું છે. દેશભરમાં 1.8 લાખથી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર કાર્યરત છે. શ્રી મોદી સાહેબે દેશનું સેવા દાયિત્વ સંભાળતા જ દેશના યુવાનો માટે સુવર્ણકાળની શરૂઆત થઈ છે. 12 કરોડથી વધુ નવા ઉદ્યોગ સાહસિકોને પીએમ મુદ્રા યોજનામાં લોન મળી છે. 60 લાખ યુવાનોએ પીએમ વિકાસ ભારત રોજગાર યોજનાનો લાભ મળ્યો છે. ફિટનેસ અને હેલ્થની જાગૃતિ લાવવામાં 23 કરોડ યુવાનો સહભાગી થયા છે. 15 લાખ અગ્નિવીર સુરક્ષિત અને સમૃદ્ધ ભારતની શક્તિનો પાયો બન્યા છે. આજે ભારત 2.2 લાખ સ્ટાર્ટઅપ સાથે વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની છે અને 22 લાખથી વધુ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં દેશના 2 કરોડ યુવાનોને તાલીમ મળી છે. આ 12 વર્ષમાં દેશમાં 12 લાખથી વધુ નિયુક્ત પત્રો રોજગાર મેળાના માધ્યમથી યુવાનોને અપાયા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 12 વર્ષ વિકાસ બી વિરાસત બીના મંત્ર સાથે સાંસ્કૃતિક પુનરુત્થાનના બન્યા છે. કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક એવા ભવ્ય દિવ્ય રામ મંદિરનું અયોધ્યામાં નિર્માણ થયું છે. કેદારનાથ, મહાકાલ લોક, જગન્નાથપુરી કોરિડોર, કાશી વિશ્વનાથ કોરિડોર જેવા કોરિડોરમાં વિકાસથી આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર એવા 30 સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે. કાશી તમિલ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ અને માધુપુર મેળા જેવા સફળ આયોજનથી સાંસ્કૃતિક રીતે એક ભારત શ્રેષ્ઠ ભારત ચરિતાર્થ થયું છે. વડાપ્રધાનશ્રીના જનસેવાના સંકલ્પ અને કાર્યક્ષમતાનું આ બધું જ એક પ્રતિબિંબ છે. સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા વિકાસ, સબકા પ્રયાસ ના મંત્ર સાથે ગુજરાત અને સમગ્ર દેશ તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ કર્યો છે. મોદી સાહેબે 12 વર્ષમાં આપેલા અનેક વિકાસ કામો, ફ્લેગશિપ પ્રોજેક્ટ્સ અને ગુડ ગવર્નન્સના આયામોથી આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. લોકોના વિશ્વાસ અને જન સમર્થનથી વિકાસ પુરુષ વડાપ્રધાન શ્રી મોદી સાહેબના સુશાસનના 12 વર્ષના સફળ ટ્રેક રેકોર્ડને 140 કરોડ દેશવાસીઓનું પ્રચંડ સમર્થન આગામી વર્ષોમાં પણ મળતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મુખ્યમંત્રી શ્રી. આપ સૌ મીડિયાના મિત્રોનો પણ ખૂબ